कल्याणं च दब्बेसिंहडमं अवै मङ्गलम्। नमो दुर्वाररागादिवैरिवार निवारिणे अरते योगिनाथाय महावीरायतायिने। जय जगजीवजोनि वियाणो जगगुरु जगानंदो जगनाओ जगबंधु जय जगप्रिया महोभैवम। जय सुवर्णं बभवो तित्तराणो अपच्छिमो जय जय गुरुलोगाणो जय महप्पा महावीरो। ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव। ओंकाराय नमो नमः। जय धरणेन्द्र नमो सिंह पौमा वै पमुनिसेव्यपाय। ओम क्लीं ब्रीं महासिद्धिं करे श्रीपाद जगन्नाथ। अज्ञान तिमिरान्धानां ज्ञानाञ्जन शलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। जेना हृदय मंदिर मही सूर्य भुवन भानु झड़हड़े। जेना वदन मंदिर मही माँ शारदा केली करे। जेना हृदय मंदिर सूर्य भुवन भानु झड़हड़े। जेना वदन मंदिर मही माँ शारदा केली करे। जेना चरण मंदिर मही सहु संपदा आवी मळे। जेना चरण मंदिर मही सहु संपदा आवी मळे। ते रत्न सुंदर सुरीवरा रहजो स्मरण मां हर पड़े। सौ साथे ते रत्न सुंदर सुरीवरा रहजो स्मरण मां हर पड़े। ते रत्न सुंदर सुरीवरा रहजो स्मरण मां हर पड़े। खूब सरस અહીંયાથી પંક્તિઓ બોલવામાં આવશે અને બધાએ યાદ રાખીને અહીંયાથી ગવાય પછી સાથે ગાવાનું છે। બહુ જ સરસ મોટિવેશનલ સોંગ છે। ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ अब रैन कहाँ जो सोवत है। बोलो भई अब रैन कहाँ जो सोवत है। उठ जाग मुसाफिर भोर भई अब रैन कहाँ जो सोवत है। बता साथे जाग मुसाफिर भोर भई अब रैन कहाँ जो सोवत है। जो सोवत है वह खोवत है। बोलो जो
जो सोवत है वह खोवत है, जो सोवत है वह खोवत है, जो जागत है वो पावत है, जो जागत है सो पावत है। उठ जाग मुसाफिर भोर भई, अब रैन कहाँ जो सोवत है। जो काल करे सो आज कर ले, बोलो जो काल, जो काल करे सो आज करे, जो आज करे सो अब कर ले, जो आज करे सो अब कर ले। जब चिड़ियन खेती चुग डाली, जब चिड़ियन खेती चुग डाली, फिर पछताए क्या होवत है, फिर पछताए क्या होवत है। उठ जाग मुसाफिर भोर भई, अब रैन कहाँ जो सोवत है। और इसी गीत के साथ हम सब ऐसा भी बोलेंगे, हेलो अब सौंप दिया इस जीवन को भगवान तुम्हारे चरणों में, बोलो भगवान तुम्हारे चरणों में, बोलो भगवान तुम्हारे चरणों में, भगवान भगवान तुम्हारे चरणों में, भगवान तुम्हारे चरणों में। अब सौंप दिया इस जीवन को भगवान तुम्हारे चरणों में, अब सौंप दिया इस जीवन को भगवान तुम्हारे चरणों में, भगवान तुम्हारे चरणों में। पुण्यशाळीओ, खूब सुंदर 7 દિવસની જીવન પરિવર્તન પ્રવચન માળાનો આજે 7મો સપ્તરંગી દિવસ। જીવન પરિવર્તન માળામાં ખૂબ સુંદર પદાર્થો, ખૂબ સુંદર વિષયો, ખૂબ સુંદર જીવનના દરેક ક્રમે, જીવનની દરેક ઘટમાળમાં આપણને ઉપયોગી એવો પથ જે દર્શાવી રહ્યા છે એવા ગુરુ ભગવંત આજે સેફ લેન્ડિંગ વિષય પર આજના અંતિમ દિવસે ખૂબ સુંદર રીતે પ્રવચન ધારા વહાવશે। એ પહેલા એક જાહેરાત, સમસ્ત શ્રી ભરૂચ જૈન મહાસંઘના ઉપક્રમે ચાલુ વર્ષ એટલે કે સંવત 2079 વર્ષ 2023 માં ચાતુર્માસનું ખૂબ સુંદર આયોજન થઈ રહ્યું છે। પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી લબ્ધી સુરેશ્વરજી મહારાજા, પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિક્રમ સુરેશ્વરજી મહારાજા કે જેમના સમુદાય અહીંયા સુંદર ભક્તામર મંદિર નું નિર્માણ કર્યું છે અને સમસ્ત ભરૂચ પર જેમનો ઉપકાર છે એવા આ સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ શ્રી રાજયશ સુરેશ્વરજી મહારાજા અને સાધુ ભગવંતો, સાથે સાથે શાસન સેવિકા પ્રવર્તિની પરમ પૂજ્ય વાચમ્યમાં શ્રીજી બેન મહારાજ સાહેબ
આદિ સાધ્વીજી ભગવંતોનું ખૂબ સુંદર ચાતુર્માસ ભરૂચ નગરના આંગણે થવા જઈ રહ્યું છે. સાધુ સાધ્વીજી ભગવંતો ખૂબ સુંદર વિશાળ સમુદાય સાથે ભરૂચ નગરમાં તારીખ 25મી જૂનના રોજ પદાર્પણ કરશે. એ દિવસે અતિથિ બંગલોઝમાંથી સામૈયા પૂર્વક એમની પ્રવેશ યાત્રા અને શક્તિનાથ ના આંગણે સમસ્ત ભરૂચ જૈન મહાસંઘના ઉપક્રમે એક કેન્દ્રિત ચાતુર્માસ કરવામાં આવશે. એમાં જૈનેતર તમામ વર્ગને જે આ કાર્યક્રમો હશે એની જાહેરાત કરવામાં આવશે. પણ આ સુંદર ચાતુર્માસ ભરૂચના ઉપકારી એવા ગુરુદેવનું થવા જઈ રહ્યું છે. ખૂબ આનંદની વાત છે. તો આપ સૌને આ જાહેરાત સાથે એમાં આમંત્રિત કરવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. પરમ પૂજ્ય ગુરુદેવના ચરણોમાં કોટી કોટી વંદના. પરમ પૂજ્ય શ્રમણ ભગવંતના ચરણોમાં કોટી કોટી વંદના. આપ સૌને પ્રણામ. પાલનપુરની અંદર પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજ સાહેબના આશીર્વાદ અને મા સરસ્વતીની કૃપાથી પરમ પૂજ્ય ગુરુદેવે પ્રથમ પુસ્તક લખવાની શરૂઆત કરી અને 400મું પુસ્તક એમને સ્પર્શ, જેના નામથી સ્પર્શ મહોત્સવ ઉજવાયો અને શાસનની એક ગરિમાપૂર્વક ઉજવાયો. એ સ્પર્શનું પુસ્તક 400મું પુસ્તક સ્પર્શનું વિમોચન અમદાવાદમાં થયું. 1 થી 400ની આ યાત્રા, પુસ્તકની યાત્રા, મા સરસ્વતીની યાત્રાનો એક સાથે એક સરખો સેટ રત્નાત્રય ટ્રસ્ટે ફરીથી પ્રિન્ટ કરીને એમને અહીં આગળ આપણી સમક્ષ મૂકેલો છે. ત્યાં સ્પર્શ વખતે જ મુકાયેલો હતો, જેની કિંમત 75,000 રૂપિયા છે. જે પણ પુસ્તક પ્રેમી આત્માને, પુસ્તક પ્રેમી પરિવારને એ આપણે સેટ લેવો હોય એ મારો સંપર્ક કરી શકે છે. બીજી વાત, ધ કિંગ મેકર પરમ પૂજ્ય ગુરુદેવ શ્રીના આશીર્વાદથી, પૂજ્ય ગુરુદેવના શિષ્યો દ્વારા લેખિત અને પૂજ્ય ગુરુદેવના આશીર્વાદ જે આ મેગેઝિનમાં દરેક પાને પાને આવે છે, એવું આ મેગેઝિન કિંગ મેકર આપણા બાળકોને, આપણા પરિવારને વાંચવા લાયક દરેકે દરેક ટોપિક આપણને લગતા, પછી એ તત્વજ્ઞાન હોય, જ્ઞાન સાથે ગમ્મત હોય, ક્વિઝ ટેસ્ટ હોય કે કોઈ પણ પ્રકારના આપણને સ્પર્શતા ટોપિક, સંસ્કરણને સ્પર્શતા ટોપિક એ આ મેગેઝિનમાં પૂજ્ય ગુરુદેવના શિષ્ય પરિવાર અહીં લખી રહ્યો છે. અને એનું પ્રકાશન રત્નાત્રય ટ્રસ્ટ કરી રહ્યું છે. ત્રિમાસિક મેગેઝિન છે અને એ મેગેઝિનની વાર્ષિક લવાજમ 500 રૂપિયા છે. પણ આજના દિવસ પૂરતું એ મેગેઝિનનું લવાજમ જે ભરશે એમને 200 રૂપિયા આપવાના રહેશે. સાથે સાથે આ જ મેગેઝિનના આજીવન સભ્યની લવાજમ ફી, આજીવન ફી 3000 રૂપિયા છે. પણ આજના દિવસ પૂરતી જે આજે નોંધાવશે એમને 1000 રૂપિયા આપીને આની આજીવન સભ્યપદ નોંધવામાં આવશે. મારી પાસે 6 નામ આવી ગયા છે આજીવન સભ્યના: રિષભ પરાગ શેઠ, ઋષભ રાજુભાઈ શ્રોફ, અભિષેક સંજયભાઈ શાહ, સંજયભાઈ માંડવાવાળા, કલ્પેશ શ્રોફ, નિલેશ હેમુભાઈ શાહ. આ આપણે આજીવન સભ્યના મારી પાસે 7 નામ આવ્યા છે. બાકીના દેવલભાઈ ત્યાં આગળ બેસે કાઉન્ટર પર સર્વ મંગલબાદ, જેને પણ એક વાર્ષિક સભ્યપદ 200 રૂપિયા અને આજીવન સભ્યપદ 1000 રૂપિયા, જેની જે ઈચ્છા પ્રમાણે આપ નોંધાવીને એનો લાભ લેશો અને નિયમિતપણે આપને ત્રિમાસિક મેગેઝિન મળે એની જવાબદારી અમારી કલ્યાણ મિત્રોની રહેશે. જય હિન્દ. મિચ્છામી દુક્કડમ. જે 500 રૂપિયા લવાજમ છે એ વાર્ષિક નથી, પંચવર્ષીય છે. અને આજના દિવસ પૂરતું એ પંચવર્ષીય લવાજમનો લવાજમ છે 200 રૂપિયા છે, 300 રૂપિયા ડિસ્કાઉન્ટ છે, એટલે 5 વર્ષીય લવાજમ છે મિચ્છામી દુક્કડમ. અને આજીવન જે છે 1000 રૂપિયાની અંદર આજના દિવસ પૂરતું આજીવન સભ્ય બની શકશો. જો ગુરુ एक लड़के ने किसी संत के पास आकर के एक प्रश्न पूछा
30 साल की उम्र तक बहुत लोगों को मैंने देख लिया। मेरे जीवन के लिए मैं कंफ्यूजन में हूं, बनूं तो क्या बनूं। कभी लगता है सीए बन जाऊं। अलग अलग एरिया है, सज्जनों का भी है, दुर्जनों का भी है। गलत रास्ते पे करोड़पति बनने वाले को भी मैंने देखा है और अच्छे रास्ते पे दुख महसूस करने वाले को भी मैंने देखा है। मैं समझ नहीं पाता हूं मुझे क्या बनना चाहिए। शायद में भी पॉसिबल ये प्रश्न हमारा भी हो सकता है। संत ने जो जवाब दिया था वो एक कोटेशन में जवाब दूं और फिर मैं आज सेफ लैंडिंग के क्षेत्र में 5 बात आपसे करना चाहता हूं। संत ने वो जवाब दिया, दोस्त एक काम करना, चाहे तू कुछ भी बनना चाहता है आगे गुड़ शब्द लगा देना। यदि तू पिता बनना चाहता है एक तय कर ले, आई विल बी गुड फादर। चाहे तू संत बनना चाहता है नक्की कर ले, आई विल बी गुड संत। चाहे तू किसी के घर का बेटा हो वहां एक कोटेशन लगा देना, आई विल बी गुड सन। और किसी के घर की तू लड़की हो, आई विल बी गुड डॉटर। कहीं किसी के घर की पुत्र वधू हो वहीं लगा दे, आई विल बी गुड वाइफ। बस इतना। गॉड बनने की बात बहुत दूर की है, पहले गुड बन जा। जीओडी गॉड, परमात्मा बनने के रास्ते के क्या होगा, कैसे बन पाएगा, वो तो लाख रुपए का प्रश्न है। मगर खुद को तू यदि बनाना चाहते हो तो एक काम कर, एक बार गुड शब्द लगा के आगे निकल जा। मैं आपसे पूछना चाहता हूं, ये जो अब जवाब संत ने दिया, हम हार्डली बोल सकते हैं गुरुदेव मैं इस क्वालिफिकेशन में 100% आ जाता हूं। आज आपसे मैं थोड़ी बात करना चाहूंगा, मगर आप खुद महसूस करते हो। मुझे लगता है मेरे वस्त्र पहने गुरुदेव की कृपा से। रोज ऑपरेशन करता हूं कि मैं संत तो हूं मगर गुड़। आपकी नजर में मैं जैसा दिखता हूं ऐसा ही मेरा मन है, ये मैं दावा के साथ कह सकता हूं क्या? आप किसी के घर के पिता हो, आपको लगता है कि आई एम गुड फादर, मेरी रिस्पॉन्सिबिलिटी जो भी है मैं सही ढंग से निभाता हूं। आप किसी के घर की लड़की हो तो आपको लगता है क्या? और उनको लेकर के मैं एक नानकड़ी बात, चोर बनूंगा तो अपन गुड़ चोर बन जाओ। તમને કદાચ લાગશે કે ગુરુદેવ ચોર બનવાની નહીં, છૂટ નથી આપતો, ગુડ ગુડ। અને એકવાર ગુડ શબ્દ લગાવજે, જીવન પરિવર્તન થશે, એ મિરેકલ થશે। અને એના માટે સૌથી પહેલી વાત, सेफ लैंडिंग के 5 टॉपिक में एक टॉपिक में फर्स्ट स्टेप आपका, इतनी जिंदगी भर तक तुमने जो कुछ भी किया, जो कुछ भी पाया और जो कुछ भी बने, एक बात ऑब्जर्वेशन खुद के सामने कर लो, आउटपुट के क्षेत्र में आपके पास क्या है। नंबर 1, व्हाट इज द आउटपुट। 1 साल के बाद व्यापारी देखता है आउटपुट में प्रॉफिट कितना है। 2 साल 3 साल पढ़ने के बाद बेटा और बेटे का बाप भी उनको बोलता है बेटा आउटपुट में पास कहां हुआ। 4 साल से तू कॉलेज में जा रहा है, मगर आउटपुट में दिखाओ तो सही तूने क्या पाया। एक क्रिकेटर 3 घंटे तक मैच में डटे रहता है, आउटपुट में यदि स्कोरबोर्ड पे घूमता ही नहीं है। लोग बोलते तूने किया क्या 3 घंटे क्रिकेट पे रह के, कि तूने किया क्या। 56 साल के दीक्षा परिया के बाद मैं खुद को भी पूछना चाहता हूं कि मेरे पास आउटपुट क्या है। आई वुड लाइक टू आस्क यू, आपने जिंदगी में जो कुछ भी पाया, जो कुछ भी किया, इस उम्र में 30, 40, 50 साल की उम्र में आपके पास आउटपुट के नाम से क्या है। और आउटपुट चेक करना तो मैं एक छोटा सा हिंट देना चाहता हूं। आंख बंद होने के बाद जो रख के जाएंगे वो आउटपुट नहीं, आंख बंद होने के बाद जो आपके साथ आने वाला है वो आउटपुट क्या है। आंख बंद होने के बाद जो सब कुछ यहां रखते वो आउटपुट आपका नहीं है। चाहे तुम 500 करोड़ के मालिक बने, आंख बंद नहीं हुई, बस इतनी ही देर है। और एक बात, आप दुनिया में जब भी किसी को मिलेंगे दुनिया ये पूछेंगे कि तेरे पास क्या है, और भगवान को मिलेंगे भगवान ये पूछेंगे तेरे साथ क्या है। आई वुड लाइक टू आस्क यू, मेरे पास क्या है वो आउटपुट नहीं, मेरे साथ क्या है वो आउटपुट। वो क्षेत्र में आपका जवाब क्या है।
आपके पैसे मरने के बाद साथ में नहीं आने वाले, वो नहीं कहना चाहता हूं, ये भी साथ में नहीं आने वाला है। कभी कभी मैं आपको बोलता लगता है कि आप गुरुदेव नेगेटिव बात करते हो, नहीं नेगेटिव कुछ नहीं, दिस इज अ फैक्ट। आपके साथ जो आपने पाया वो नहीं आने वाला, तो मैंने भी ये लिया, मेरे साथ ये भी तो नहीं आने वाला है। लाखों लोगों के बीच में, हजारों लोगों के बीच में प्रवचन करता हूं, ये प्रवचन शक्ति भी मेरे साथ नहीं है। चाहे 422 किताब लिखी, वो ताकत भी मेरे साथ नहीं है। मेरे साथ क्या है? मेरी इंटीरियर वैभव जो मेरे साथ है। आई वुड लाइक टू आस्क यू, आपके पास आउटपुट के नाम से अभी क्या है? यू कैन गिव मी आंसर सिंसियरली। आंख बंद થાય ત્યારે પણ તમને લાગે મર્દાનગીની સાથે સાહેબજી એવો આઉટપુટ તમારી આગળ શું છે? आप यदि कोई जवाब दे सकते हो तो मैं जानना चाहता हूं, फिर मैं आगे चलूं। आपके पास ब्रांडेड आइटम कितनी, वो नहीं समझ गए। मैं जो कुछ भी कहना चाहता हूं 2 ही मिनट में। और एक बात आप मुझे बता पाएंगे, साच बोलो, अबजो रुपया आप्या પછી પણ જે સુખ તમે ખરીદી ન શકો એવા સુખ તમારી આગળ કેટલા? બહુ નાનકડો પ્રશ્ન। લાખો કરોડો અબજો રૂપિયા આપ્યા પછી પણ જે સુખ તમે ખરીદી ન શકો એવા સુખ તમારી આગળ આજે કેટલા? कॉमेंट नहीं करता, जे छेल्लू प्रवचन है। આવી વાત જ્યારે પણ કરીએ ત્યારે તમારા મનમાં કે માનસ સાહેબ થોડી નકારાત્મક નિરાશાત્મક વાત કરે છે, નહીં, બિલકુલ નહીં। હું બહુ દિલ દઈને તમારી સાથે હકારાત્મક વાત કરું છું। અબજો રૂપિયા આપ્યા પછી પણ જે સુખ તમે ખરીદી નથી શકતા એવા સુખ તમારી, પહેલા તો તમને પૂછી લઉં, અબજો રૂપિયા આપ્યા પછી પણ કેટલાક સુખ એવા જે તમે ખરીદી નથી શકો તેમ એ સુખના નામ તમને ખબર છે? નામ 5 અબજ રૂપિયા આપો છતાં આ સુખ તમે 100% ન ખરીદી શકો એવા સુખના નામ ખબર છે તમને? ખાલી તમને ખરેખર ખબર છે ને? પ્રેમ, શાંતિ, નમ્રતા, પવિત્રતા બધું જ। અને એ તમારી આગળ કેટલા અત્યારે? તમે જે સુખ ખરીદી શકો, જે મૂકીને જવાનું, જે નથી ખરીદી શકતા એ સારી છે તમારી યારે। 2 કરોડની ગાડી, 5 કરોડની ગાડી, 10 કરોડનો બંગલો, બ્રાન્ડેડ આઇટમ, પૂરી દુનિયા તમે ખરીદી, કોઈ ચીજ તમારી સાથે નહીં। एक नानकड़ी बात करीने आगळ चालू। तमारा घरमां रहेलो कूतरो 20,000 में तमे खरीदी सको, पर रूपिया नाखीने एनी पूछड़ी न पटपटाई सको। प्रेम होय तो पटपटावे, नहीं बराबर है ने? पैसाथी कूतरो मळे पण पैसाथी कूतरो तमे 5 लाख रुपया नो कूतरी पूछड़ी न पटपटावे। ए तो तमारे ने प्रेम ज आपवो पड़े, बराबर है ने? यू बिलीव इट? अने अनुभव छे ने मारे तमने जल्दी मारे जवाब जोईए। आउटपुटमां आ चीज तमारी આગળ કેટલી? साहेब मर्दानगी प्रेम है। करोड़ रुपया जातो शांति डिस्टर्ब करी, कोईना बापनी ताकत एवी शांति लईने बैठो छो साहेब। 2000 छोकरीनी वच्चे निकळू साहेब, आंखमां विकार पैदा न थवी, निर्विकारिता लईने बैठो छो। गलत रस्ते 5 करोड़ आपे तो साहेब ना पड़वानी हिम्मत लईने बैठो छो। हमारे वहां आपको शायद बम पड़ जाएगा, मगर हमारे पास शब्द लिखा है, मुनि जैसे जैसे दीक्षा में आगे बढ़ेगा वह उसके बाद एक अनुभूति निश्चित होगी। उनका पास अध्ययन बढ़ेगा वो नहीं लिखा है, उनकी आराधना बढ़ेगी वो नहीं लिखा है, इनकी तपस्या बढ़ेगी वो नहीं लिखा है, वो विद्वान बन जाएगा वो भी नहीं लिखा है। मगर एक शब्द हमारे पास ज्ञान सार में पूज्यपाद उपाध्याय जी महाराज ने लिखा है कि मुनि जैसे जैसे इनका संयम जीवन आगे बढ़ेगा ऐसे ऐसे उनकी प्रसन्नता बढ़ती जाएगी। हमारे वहां एक आउटपुट, मेरा संयम जीवन सफलता के मार्ग पर वो चेक करने के लिए एक ही आउटपुट,
मैं कितना प्रवचनकार बना, मेरे प्रवचन में मैं कितने लोगों को खींच लाया, कोई नहीं। तेरी हैप्पीनेस का क्या है? मैं आपसे पूछना चाहता हूं, आपके पास आउटपुट के नाम से आपके पास क्या है? मैं ये नहीं कहता हूं कि तुम खोखले हो, मगर मैं जानना चाहता हूं यदि ये आउटपुट तुमने पाया हो और नहीं पाया हो तो आने वाले दिनों में गुरुदेव अभी फोकस इन पे करूंगा। शांति, प्रेम, पवित्रता, प्रसन्नता, निर्विकारता, गुरुदेव अब से डायवर्जन लेके चलूंगा। नरेश भाई जवाब सभी की ओर से आप दे सकते हैं कि आउटपुट के नाम से क्रिटिकल पोजीशन में भी आपका बैलेंस ऑफ माइंड, हैप्पीनेस ऑफ हार्ट, लव ऑफ फैमिली, लेट गो नेचर, कोई कॉम्प्रोमाइज नहीं गुरुदेव, मजे में। और यदि आपके पास है तो मैं धन्यवाद देता हूं। मैं ये नहीं कहता हूं आपके पास ये ही नहीं, मगर यदि आप ये लेकर के बैठे तो मैं निश्चित तौर से कहूंगा आप टोटली राइट ट्रैक पे जा रहे हैं। आपका जीवन તમે મને બતાવશો તો આનંદ છે। આ આઉટપુટ કેટલો? એક બાત બતાવું, તમે ભૌતિક ક્ષેત્ર ને આધ્યાત્મિક ક્ષેત્ર ને અલગ ન પાડો। 2+2 = 4 બધા જ ક્ષેત્રમાં થાય ને। ધીસ ઇઝ નોટ ઇન્ડિવિજ્યુઅલ ટ્રુથ બટ યુનિવર્સલ ટ્રુથ। તમે ભૌતિક જગત અને અધ્યાત્મ જગતની વાત ન કરો। હું જે તમને વાત કરું છું કોમન ફેક્ટરની વાત કરું છું। શાંતિ મારે જોઈએ, તમારે પણ જોઈએ। પ્રસન્નતા મારે જોઈએ તો તમારે પણ જોઈએ। પવિત્રતા મારે જોઈએ તો તમારે પણ જોઈએ। લેટ ગો નેચરની તાકાત મારે એટલું જ કહ્યું છે। મને પણ કામ લાગે, તમને પણ કામ લાગે એવા આઉટપુટની વાત કરું છું। એ તમારી આગળ કેટલું? તમે સમજી ગયા ને? તમે અમને, હું તમને જુદા નથી પડતો, તમે મને જુદા ના પડો। આપણે કોમન ફેક્ટર સાથે રાખીએ। શાંતિ, મસ્તી, પવિત્રતા, પ્રેમ, આ આઉટપુટમાં એ ચીજ તમારી આગળ કેટલી? ગમે તેવી સ્થિતિમાં તમે હલતા નથી, હું સમજ્યા ને? બધું ઠીકઠાક ચાલે ને તમે મજામાં છો એની વાત બધું તૂટી જાય અને એવા ટાઈમમાં પણ તમે કહો સાહેબ આઈ એમ ઓકે। કેમ બોલો? નહીં તો ના બોલો કે ગુરુદેવ અમે આ રીતે ક્યારેય વિચાર્યું જ નથી। અમે આજ સુધીમાં એક જ વાતમાં ચાલ્યા છે કે આ દુનિયામાં પૈસા હોય તો દુનિયાની બધી તાકાત અમારી આગળ છે। આજે પહેલી વાર ખબર પડી કે આ બધા સુખો પૈસા પણ નથી ખરીદી શકતા। 500 અબજ મૂકું તો પણ મને પ્રસન્નતા ન જ મળે સાહેબ, પહેલી વાર ખબર પડી। ભલે એક વાત કહી, વી આર લિવિંગ વિથ બોડી નોટ ફોર બોડી, યુ હેવ ટુ લિવ વિથ મની નોટ ફોર મની। આટલો કન્સેપ્ટ ક્લિયર કરી દઉં છું। મારું જીવન શરીર વિના સંભવિત નથી, કારણ કે સાધના કરવી છે, વિહાર કરવા છે, સારું શરીર જોઈએ। વી આર લિવિંગ વિથ બોડી નોટ ફોર બોડી। તમે મને એટલું કહી દો, વી આર લિવિંગ વિથ મની નોટ ફોર મની, બસ આટલું કહી દો। પૈસા વિના તમારા સંસારી જીવન ન ચાલે, આઈ એગ્રી, પણ તમે કહી દો મારા સાહેબ પૈસા માટે મારું જીવન નથી, પૈસા સાથે જીવન છે, એટલું તો બોલો। कल में सुन रही हूं, नहीं जानना चाहता हूं, नो कमेंट प्लीज, सिंसियरली आज लास्ट प्रवचन में सिंसियरली पूछना चाहता हूं, मारू जीवन पैसा साथे होई सके, पैसा माटे बिल्कुल नहीं साहेब। તમે નાની ઉંમરથી તમારા બાળકોને, ઘરમાં જન્મેલા બાળકોને આજ સમજાવો, જેને પૈસા પૈસા બીજા આજમાં છે ને, નહીં ભણે તો ભૂખે મરી, નહીં મળે તો આમ તો એટલે સર્વત્ર એક જ વાત તમે પૈસા નહીં લાવ્યા। આટલો બધો નશો તમારા બાળકોમાં છેર કેમ રેડી દીધું તમે?
આખી યંગ જનરેશન જયારે જોઉં ત્યારે એમ લાગે બાપરે બાપ પૂરી ખલાસ થઈ ગઈ, ખલાસ. હજારો યુવાનોને નજીક બસ સાહેબ જોબ કરું છું, 40 લાખનું પેકેજ, બસ જિંદગી પૂરી. દરેક મલ્ટીનેશનલ કંપનીનો 1, 2, 3 નો પ્રોગ્રામ ચાલે છે. તમને ખબર નહીં તો કહી દઉં, અહીંયા જેટલા પણ છોકરા બેઠા છે ને છોકરીઓ બેઠી છે જે જોબમાં ભાગી રહી છે, અત્યારે મારે એમને ખાલી એક જ વાત કરી છે, દરેક મલ્ટીનેશનલ કંપનીનો 1, 2, 3 નો પ્રોગ્રામ, એક માણસને નોકરી આપો, એને 2 માણસનો પગાર આપો અને એની આગળ 3 માણસનું કામ કરાવો, નીચો બી નાખો એને. હજારો યુવાનો, હજારો દીકરીઓ પોતાના દીકરાની આગળ બેસી નથી શકતી, જન્મ આપીને નોકરી. અને હવે તો છોકરીઓ નક્કી કરે છે કે જોબ કરી તો જ લગ્ન કરવા છે મારે, કોઈને હાઉસવાઈફ બનવું નથી. અરે દીકરાને તારી જરૂર છે જન્મ આપવી નહીં, મારે જોબ, દીકરો જાય ખાડામાં. તમે પૂછો મલ્ટીનેશનલ કંપની, મારી માં આગળ મારે બેસવાની છૂટ તો કે નહીં, બા આગળ તો કે નહીં, દીકરી આગળ નહીં, મારી પણ નહીં. તમે માત્ર ને માત્ર हमारी कंपनी ने बंधाएला छो. અને एक बात कहीं आगे चालू, दिल्ली में हो तो और एक लड़के के बड़े भाई, हाँ इनके बड़े भाई का मर्डर हुआ अमेरिका में. वो लड़का 2007 की बात में करना चाहता, लड़का मेरे पास आया, माना साहब क्या 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 दुख लेकर के बेटा, माना साहब मेरी भाभी का मेरे पे फोन आया, आपके बड़े भाई का मर्डर तो हो चुका है, मगर यदि आप अमेरिका नहीं आओ तो मैं बच नहीं पाऊंगी, मैं इतने डिप्रेशन में हूं. और गुरुदेव मल्टीनेशनल कंपनी में काम करने के हिसाब से मैं वहां गया और बस सब कुछ बता दिया, मेरे बड़े भाई का मर्डर, मेरी भाभी का जीवन खतरे में और मुझे जाना अनिवार्य है. माना साहब सीधा बोल दिया, आपके भाई का मर्डर वो आपका प्रश्न है, कंपनी का प्रश्न नहीं है. आप फ्लैट की चाबी दे दो, गाड़ी की चाबी दे दो और रिजाइन कर दो, आप कहीं भी जा सकते हो, मगर यहां रहना है तो यहां ही रहना पड़ेगा, आपके भाई का प्रश्न आपका है. गुरुदेव आ स्थिति हमारी, 40 લાખના પેકેજમાં મારા મોટા ભાઈનું ખૂન, મારી ભાભીના આંસુ અને આ નફટોએ મને કહી દીધું આ ચાવી મૂકીને જોયું તો જાઓ, અને એમાં તમે રાજી છો બધા. કોને બેવકૂફ બનાવો છો? આઉટપુટ તમે મેળવ્યું 50 લાખના પેકેજનું. અરે દીકરો બાપને કહે પપ્પા જિંદગી ભર તમે ન કમાય એટલું 1 વર્ષમાં કોઈ, કોને બેવકૂફ બનાવે? તારા બાપને. તારી જ્યારે તારો બાપ ભાગ્યો જ ના તું ગલીનો ગુંડો પાક્યો. તારા બાપે સમય આપ્યો, સંસ્કાર આપ્યા ને માટે તું થોડો છો દીકરા જેવો રહ્યો, બાકી તું એ ગુંડો પાક્યો. આ તમે આને આઉટપુટ કહો છો, જિંદગીમાં સફળ બની ગયા એમ. સાહેબ ડિગ્રી મળી ગઈ, સીધી 60 લાખનો પેકેજ, આ સફળતા તમારી જિંદગીની. ચાલો આગે આપકી ઈચ્છા. જોબ સિવાય કોઈ વિકલ્પ હોય તો શું કરે? કોઈ વિકલ્પ અને તમને કહું, હું તો હમણાં એક નવી વાત કરું છું, નોકરી કરનારો પોતાના સેટને અમીર બનાવે છે, પોતે તો ત્યાં જ રહે છે. ખ્યાલ આવ્યો કે હજી ખુલ્લું કરું? દરેક નોકરી કરનારો નોકર પોતાના સેટને જ અમીર બનાવે, પોતે તો ત્યાં ને ત્યાં જ રહે, ક્યાં આગળ વધે જ નહીં. રાઈટ? અને યુવાનોની સભામાં હું કહું છું, જેને પોતાની બુદ્ધિ ઉપર વિશ્વાસ હોય એ નોકરી કરે, અને પોતાની ઉપર વિશ્વાસ હોય એ બિઝનેસ કરે. જેને પોતાની બુદ્ધિ ઉપર વિશ્વાસ હોય એ નોકરી કરે, ને જેને પોતાની ઉપર વિશ્વાસ હોય ને, તમે આજે એવા જોયા નથી, કલ્પે જોયા નથી, 10મી પાસના હાથ નીચે 1200 ડિગ્રી વાળા કામ કરતા તે જોયા છે કે નહીં? હે રાજેશ, જોયા છે કે નહીં? આવા 10મી પાસ એના હાથ નીચે 1200 જણા નોકરી કરતા, એમકોમ LLB બધા, ઓલો રમણ્યા કરે બધાને. એ ડિગ્રી ક્યાં ગઈ તમારી? चलो आगे. हाँ, હું નહીં ચાલું તો ઘડિયાળ ચાલશે, ચાલવું તો પડશે.
नंबर 1, आपका आउटपुट आपको ठीक लगे तो चेक करना। 6 दिन के प्रवचन सुनने के बाद आज आपको लैब में रिपोर्ट देना चाहता हूं। आप खुद को रिपोर्ट बना देना। आपके कॉन्शियस की लैब में रिपोर्ट आप ही लगा देना, मैं नहीं करूंगा। खून आपका और रिपोर्ट लेने वाला अलग होता है। आज मैं कहता हूं जीवन भी आपका, कॉन्शियस भी आगना। और 5 स्टेप की बात करना चाहता हूं, वो एक बार आप चेक कर लेना। आपका लैब का रिपोर्ट आप क्या दे सकता है आपका कॉन्शियस। रात को 12 बजे यदि तुम सिंसियर हो तो एक बार उठ के चेक करना। ये गाड़ी बंगला सब गिन लेना और इनके सामने पीस, हैप्पीनेस, लव, लेट गो नेचर, इनका भी एक बार आउटपुट चेक करना। हर चीज मेरे साथ धोखा दे दे, फिर भी मेरी शांति बनी रहे, मेरी प्रसन्नता बनी रहे, मेरा परिवार के प्रति प्रेम बना रहे। यदि ये तुमने पाया है, आपके कॉन्शियस में, लैब में ये प्लस पॉइंट आ जाए, तुम जीत गए। नंबर 1, आपका आउटपुट क्या? चेक योर आउटपुट, बराबर है? चेक आउटपुट। सेकंड नंबर, चेक आउटलाइन। आपके परमात्मा ने, आपके समाज ने, आपके परिवार ने आपके लिए जो बॉर्डर लाइन तय की है, उसको तुम ओवरटेक करने की गलती नहीं करते हो। अब एक बार खुद को पूछ लेना। चेक योर आउटलाइन। सीता की लक्ष्मण ने जो रखी रेखा खींची थी ना, वो थी, भाभी प्लीज डोंट क्रॉस दिस लाइन। और महापवित्र सीता से चाहे कोई भी कारण से गलती हो गई, मैं आज दावा के साथ कहना चाहता हूं, हर रावण कमजोर होता है यदि तुम लक्ष्मण रेखा के अंदर हो तो, और हर सीता भी कमजोर बन जाती है यदि लक्ष्मण रेखा क्रॉस कर देती है। मैं आपसे पूछना चाहता हूं, चेक योर आउटलाइन। कहां हो तुम? भगवान महावीर ने, आप कृष्ण को मानते हो, कृष्ण ने राम को मानते हो, राम को मोहम्मद पैगंबर को मानते हो, उनको हर एक क्षेत्र में जो भी बेटा उनके धर्म क्षेत्र में कई कई आउटलाइन तय है। आपका समाज है, उसने भी एक आउटलाइन तय की है। आपके परिवार में भी आउटलाइन तय की है। कई संतों के प्रवचन में आप आए और वहां भी एक आउटलाइन तय की है। मैं आपको पूछना चाहता हूं, आप दावा के साथ बोल सकते हो गुरुदेव, आउटलाइन क्रॉस करने का पाप कभी नहीं किया है? मैं मेरी बात बताऊं, 2 ही भी नहीं। मेरे लिए पिताजी ने 2 आउटलाइन हमारे पूरे परिवार के लिए बनाई थी। रात को 9:30 बजे के बाद कोई घर से बाहर नहीं रहेगा, और परमात्मा की पूजा किए बिना पानी पीने को नहीं मिलेगा। ये आउटलाइन तय थी जीवन में। मैं 6:40 की ट्रेन पकड़ के मलाड से अंधेरी पढ़ने के लिए जाता था। सुबह उठना, ईस्ट में से वेस्ट में दर्शन करने के लिए जाना, मेंटली बहुत डिस्टर्ब था। और एक दिन पिताजी को भी मैंने कह दिया, पिताजी आपका जो फोर्स है ना मुझे बैठता नहीं है, आप लगता है कि मेरी फ्रीडम पर अटैक करते हो। आज मुझे भगवान भी पसंद नहीं है, मंदिर भी पसंद नहीं है, पूजा भी पसंद नहीं है, सब कुछ, फिर भी पिताजी ने बोल दिया, मेरा घर है, मेरे मुताबिक रहना, बाकी घर से बाहर निकल जाओ। रात को 9:30 बजे के टहरी कोस्ट बाहर नहीं रहना तो नहीं रहना है कभी भी। आज मैं इतना पवित्र जीवन पाया, उसमें बहुत क्रेडिट एक इसको भी जाती है। मैं कभी 9:30 के बाद 19 साल तक कभी बाहर रहा ही नहीं, नेबर। सच बोलो, आपका कोई, आपके परिवार का कोई संविधान है क्या? देश संविधान से चलना चाहिए, मेडिकल इंस्टीट्यूट संविधान से चलना, क्रिकेट भी संविधान से चलनी चाहिए। अरे कुश्ती में भी संविधान है। आपके घर में कोई संविधान है क्या? आपकी माँ ने, आपके बाप ने, आपकी पत्नी ने, आपके बेटे ने कोई संविधान बनाया तो मेरे लिए? तुमने खुद ने बनाया क्या? चेक योर आउटलाइन। एक हैंडसम लड़का बैठा था प्लेन में, उनको देखने के बाद कोई भी पागल बन जाए। सीट पर्सनालिटी डेवलप की थी उसने,
और एक एयर होस्टेस उनके पास आई, वाइन का ग्लास रखा, मैं नहीं पीता हूं, कोई नशे चढ़ने वाली चीज नहीं है। मैं बोला ना मैं नहीं पीता हूं, बदल के लाई, क्वालिटी चेंज है, टॉप क्लास की क्वालिटी, ये आपको पीना है, मैं नहीं पीता हूं। राजेश उनको भी लगा कि ये ईगो का प्रश्न आ गया, मेरी ऑफर ही ना बोले हर एक यात्री पीता है। आधा घंटा उनके पीछे लगी, फिर उसने बोला क्या करते तुम, क्या क्यों नहीं? मैं बोलता नशा भी नहीं चलता, फिर दिक्कत क्या है तुम्हारी? और लड़के ने बड़ी शालीनता से एक काम कर, एक काम, आई एग्री। वो खुश हो गई, मेरी ऑफर जमी। और उसी टाइम उसने कहा एक काम कर, ये कॉकपिट में पायलट बैठा है ना, पायलट इनको पिला दे। नहीं पीता हूं मैं, 100% पीऊंगा। एक काम कर, पायलट को पिला के आ जा मेरे पास, तो बोल दे कि पायलट ने पिया है। खड़ी रह गई। प्लेन का पायलट वो जिम्मेदारी लेकर के प्लेन बैठता है, वो नहीं पीता है। और वही चेहरे के मुस्कान के लड़के ने बोल दिया कि तेरी बात सही है, पायलट यदि नहीं पीता तो मैं पूरा परिवार का पायलट हूं, मैं कभी नहीं पी सकता हूं। मेरे भी घर में मेरी माँ है, मेरी पत्नी है, मेरे बेटे हैं, वो भी इनका मैं पायलट हूं। मेरे ही घर से मेरा घर चलता है, मेरा वृद्ध पिताजी है, मेरी माँ है, मेरा बेटा भी है, ये मेरे घर का प्लेन मैं चलाता हूं, मैं पायलट हूं, मैं नेवर कभी नहीं पीता हूं। और दंग रहेंगे पूरे यात्री, मैं मेरे घर का पायलट हूं। याद रखने वाले यंग जनरेशन सभी को मैं कहना चाहता हूं, आप दावा के साथ बोल सकते हो गुरुदेव कभी नहीं पीते हम। कोई बेशरम बनकर तुम बैठे हो कि नहीं, कोई तुम्हारी जिम्मे, तुम्हारा बाप, तुम्हारी मां, तुम्हारी पत्नी, तुम्हारा बेटा, कोई शर्म नहीं। एक बदमाश लड़के ने तुम्हें ऑफर कर दिया, आ जाओ ये पी लो, और तुमने पी लिया। क्या कोटेशन वो लड़के ने बोल दिया मेरे घर का मैं पायलट हूं, और सही बात थी। मुझे मालूम है मैं किस स्थान पे बैठा हूं। एक एक चीज सोच के मैं आगे चलता हूं, क्योंकि मुझे मालूम है जिन शासन के क्षेत्र में मेरी भी एक जिम्मेदारी है। हजारों लोग मुझे देखते और मुझे सुनते और मुझे आदर्श बना के बैठे, यदि कोई गलतफहमी मेरे से हो गई तो क्या हो जाए उन लोगों का? आज बर्थडे का सेलिब्रेशन भी विदाउट वाइन होता नहीं, मैरिज में भी विदाउट वाइन, माने पानी 1-2 नंबर पे आ गया, वाइन नंबर 1 पे चला गया। और मेरे जैसा जब बोलता है तो बोलता है मारा साहब कौन सा जगत क्या जगत में जो तुमने शू कहूं। एक नानकड़ी बात, जलगांव में एक लड़का था, बियर बार की शॉप करके बैठा था। मैं इनकी नाम ही बता दूं, राजू मामा। और मैंने जब प्रवचन में बता दिया, बियर बार 4 था इनका, कल्पेश 4, और प्रवचन में रोज आता था, रोज हमारी आमने सामने डिबेट होती थी। एक दिन राजू मामा मेरे पास आया, मैंने राजू मामा ये बियर बार का अनुभव क्या है? महाराज साहब अनुभव, महाराज साहब पीने के लिए जब अंदर दाखिल होता तो बोलता है राजू मामा ठीक हो, कोई काम है तो बता देना। गुरुदेव ये अंदर जाने के पहले मेरे साथ बात ऐसी चलती है, और गुरुदेव बाहर निकलते ने पीने के बाद 2 मिनट के लिए मौन हो गया। मानस साहब पीने के बाद बाहर निकलता है तो बोलता है तेरी मां को कब भेजता है? मानस साहब शर्म से मुंह जूझ जाता है। अंदर दाखिल होने वाला जब ये पूछता है मां तो ठीक है, पिताजी अच्छे, तुम अच्छे हो, और बाहर निकलने के बाद बोलता है तेरी मां और तेरी बहन को कब भेजता है? मैंने बोला राजू मामा फिर तुम क्या कर दो? मानस से मैंने बाउंसर रखा है, और बाउंसर उठा के फेंक देता है उनको बाहर, और घर में जाकर उनकी मां को मारता, उनकी पत्नी को मारता, उनके बेटे को मारता है। महाराज साहब मैं सच बताऊं, महाराज साहब आपके प्रवचन सुनने के बाद मैंने तय किया है, और मैं क्या बताऊं, राजू मामा के घर मैंने पगलिया किया था।
वो कभी सोच नहीं था कि मेरे जैसे बियर बार चलाने वाले के पाकर एक संत जैन साधु गुरुदेव मेरे पास आ जाए। आंख में आंसू थे और मैंने कहा राजू मामा एक काम कर, 4 से 5 बियर कभी नहीं करिए, 4 बियर बारे ने 5वां नहीं, और तुम नहीं मान पाएंगे। 4 का 5 नहीं खा तो नियम लिया, मगर 4 से 3 में 3। मैंने पूछा ना राजू, ये जब तुझे इतनी गाली देता है तो मन पर गर्म नहीं होता है? माना साहब इसलिए मैं गर्म नहीं होता हूं क्योंकि मैं वही तो पिलाता हूं। वही बोलेगा ना, मैं पानी तो नहीं पिलाता हूं, मैं वही तो पिलाता हूं। वो गुमराह होके यही तो बोलेगा। माना साहब उनका बोलना वो गलती नहीं है, मेरा पिलाना वो गलती है। और राजू मामा ने जिंदगी भर के लिए 4 बियर बार बंद कर दिए। आज मैं और कुछ नहीं, आज इतनी बड़ी सभा में मैंने आपसे अभी तक 7 दिन में कुछ नहीं मांगा है। एक बात कहूं, तमाकू खानारो पोते मरसे, वाइन पीनारो आखा परिवार ने मारी नहीं जैसे। તમે ડ્રાઇવિંગ કરતા ગુટકા ખાઓ તો તમે કે એક્સિડન્ટ નથી કરતા, વાઇન પીને તમે ડ્રાઇવિંગ કરો, પૂરું થઈ ગયું આખું। आज मुझे इतनी गुरु दक्षिणा चाहिए कि आप में, आपके मुंह में आज से कभी वाइन नहीं जाएगा। कोई पण रीते जेमा दारू नशो આવી કોઈ પણ ચીજ, બહુ લાંબુ તો નથી માંગતો। અને તમને કહું આ મારી કરુણતા છે। 7 દિવસના પ્રવચન પછી એક જૈન આચાર્ય તમારી આગળ આટલી ચીજ માંગે છે જે સજ્જનના જીવનમાં તો હોવી જ જોઈએ। એ ચીજ માંગુ છું। કઈ કરોડોનું ડોનેશન નથી માંગતો અને માંસ ખમણની તપસ્યા નથી માંગતો, રાત્રિ ભોજનનો ત્યાગ નથી માંગતો, કાંદા બટેટા છોડો એ પણ નથી કહેતો। આખા જ પરિવારને તબાહ કરી નાખે એવા ભયંકર કોટીના પાપ, તમારી જિંદગી અકાળે ખતમ કરી નાખશે એવું આ પાપ, એને આજે ગુરુ દક્ષિણા તરીકે મને આપી દો। હાથ ઊંચા। આજ એટલું જ મારે માગવું, તમારે બીજું કાંઈ નહીં। दारणा विग्रह बचका, हाथ ऊंचा। दारणा विग्रह बचकाय, बहुत अच्छा। दारणा विग्रह बचका ने द्रवगण संसागरण महत्तरगण समस्मत्यागरण बोसरे। नरेश भाई आपको मालूम है, बताऊं, मैं जब प्रवचन खत्म करता हूं ना तब एक शब्द बोलता हूं, भगवान की आज्ञा विरुद्ध कई पण केवाई गयो अजाणता तो पण मिच्छाम विक्रम। दैट मीन्स ये प्रवचन की पीठ पर भी मुझे जो ठीक लगे वो बोलने के लिए मुझे छूट नहीं है। भगवान ने मुझे जो कहा है वो ही मुझे बोलना है। आई वुड लाइक टू आस्क यू, आपके घर में कोई संविधान है क्या? कल्पेश, रातना गमे त्यारे कोई बाहर न निकली सके, रातना गमे त्यारे घर में कोई आवी न सके, मोबाइल में ठीक लगे ते बात न करी सके, टीवी नी सामे कई गमे तेवुं जोवे घर में जोई न सके, आवा कोई संविधान खरा घर में के बधाने बधी छूट छे? खाली હોય તો બોલો કે સાહેબ અમારા ઘરમાં ચોક્કસ વ્યવસ્થા છે, આમાં કોઈ સમાધાન ખોટું ન ચાલે નહીં। સાચું બોલો, કેમ નહીં? તમારા ઘરમાં ખાલી આવા સંવિધાન બહુ એવા આમ જનરલ જે પરિવારને બચાવી લે તેવા સંવિધાન। પોતાની મમ્મીની હાજરીમાં દીકરી બોયફ્રેન્ડ સાથે મજેદી મોબાઈલથી વાત કરે, કોઈ શરમ ના આવે? કોઈ શરમ નહીં, કાંઈ નહીં। अनंत उपकारी पूज्यपाद गुरुदेव भुवन मानुष मैंने काल धर्म पाम्याने कदाच 30 वर्ष थया, 28-30। हूँ तमने दाबा साथे कहूं, जेटला वर्ष गुरुदेव साथे रह्यो ने एटला दिवस गुरुदेवनी सामे पग लांबा करीने हूँ बैठो नथी। अने आगळ बात करूं ए पहेला आटલું કહી દઉં बस। जेनी आंखमांथी शरमनुं जळ सुकाई जाय एनी दोस्ती क्यारेय करवी नहीं। जेनी आंखमां शरमना जळ पण न बचावे। तारी मम्मी ने गमतुं नहीं, अरे मम्मी ने न गमे, मम्मी खाडामां जा। बाप ने नथी गमतुं, समाज ने, अरे जेने मारी जिंदगी मारी छे मारी रीते जीववा दो।
ફરીવાર કહું, ત્રણ ચીજ જીવનને બચાવી શકે છે. એક સમાજ વ્યવસ્થા, બીજી તમારી સમજ અને ત્રીજી તમારી શરમ. કંઈ પણ કરતા પહેલા સમાજ વ્યવસ્થા, આંખની શરમ અને તમારી અન્ડરસ્ટેન્ડિંગ જો ક્લિયર છે તો તમે બચશો, બાકી પૂરું થઈ ખલાસ. સાહેબ મને કોઈ સમાજ વ્યવસ્થા માન્ય નથી નહીં. અમારી એક આવું સમજના નામે કઈ છે જ નહીં તમારી આગળ. અને આ મીડિયા વાળા બદમાશી કરીને તમને રમાડી રહ્યા છે. ઈટ ડ્રિંક એન્ડ બી મેરી. કોઈના બાપની પરવા ન કરો, મરજી પડે તો બધું જ કરો. લગ્ન કર્યા પછી પણ કોઈ છોકરી અને ભરૂચે અમે કાયદાનું સુપ્રીમે કીધું અમે વ્યવસ્થા કરી આપશું. 5 વર્ષ પહેલા સુપ્રીમે કાયદો પાસ કર્યો અને ચુકાદો આપી દીધો કે લગ્ન કર્યા પછી પણ તમે 10 છોકરી સાથે ફરો, કોઈ ગુનો નથી, કોઈ ગુનો નથી. તમને ખબર છે સુપ્રીમે કરેલા ફેસલાની વાત તમને ખબર છે? 5 વર્ષ પહેલા મેં આંદોલન ચલાવ્યું. સમજો છો તમારા મનમાં? લગ્ન કરીને તમારા ઘરમાં બેઠેલી પત્ની 10 છોકરા સાથે સુઈને આવે, યુ કાન્ટ સે એનીથિંગ. કોઈ અપરાધ નથી, ક્રાઇમ નો કેસ નહીં થાય. અને 2 મહિના પહેલા અમદાવાદમાં હતો ત્યારે સુપ્રીમે ચુકાદો આપી દીધો, તમારી દીકરી કોઈ સાથે ઇલીગલી સેક્સ કર્યો હોય અને કદાચ એને ગર્ભ રહી જાય તો ગર્ભપાત માટે મા બાપની સંમતિની જરૂર નથી, દીકરી એકલી કરાવી શકશે મજીથી. બાપની જરૂર નથી. લગ્ન પહેલા એ સેક્સ મનાવીને ગર્ભવતી બાપને પૂછવાનું પણ નહીં, મારી નાખવાની છૂટ. સુપ્રીમ કે મારી નાખો તમ તારે. વી આર ઇન યોર ફેવર. અને આખી યંગ જનરેશન મરી ગઈ છે આમાં. બધું જ એને કરવું છે અને કાયદાની છૂટ. દીકરી અબોર્શન કરીને આવશે, બાપ પૂછશે ક્યાં ગયા? અરે તમારે મને પપ્પા કહેવાનું નથી, કાયદા છૂટ આપી છે મને. હજારો દીકરીઓને શું આ લોકોએ વ્યભિચારી બનાવવાનું મિશન જાણે ઉઠાવ્યું છે. એમ થાય કોણ બચશે? चेक योर आउटलाइन. यहाँ बैठने वाली यंग जनरेशन जो भी है लंबे दूर तक बैठी, मैं सबको कहना चाहता हूं, प्लीज डोंट क्रॉस दिस लाइन. दो मिनट के लिए प्लेजर का अनुभव होगा मगर जिंदगी तबाह कर देगी वो प्लेजर. कई यंग लड़की को, कई मैरिड लड़की को मैंने मेरी आंखों के सामने खून बहा के देखा. ऐसा समझो तुम उनके आंसू आंसू नहीं थे, खून के आंसू थे. मारा साहब सब खत्म हो गया. શેરડીની પ્રશંસા કરે ને ત્યારે શેરડીએ સમજી જવું જોઈએ કે મને ચૂસીને ફેંકી દેવા માટે પ્રશંસા કરે છે, મારામાં કોઈને રસ નથી. શેરડીને અક્કલ ન હોય તો સમજી શકાય, પણ આ યુવાન છોકરીઓને અક્કલ નથી. એના રૂપની પ્રશંસા કોઈ પણ કરે એટલે તરત સરેન્ડર થાય અને શેરડી ચૂસીને ફેંકી દે એમ છોકરીને ભોગવીને ફેંકી દે છે. લોહી પાણી એક કરીને પછી રડે પોતાની આગળ, ક્યાં ભૂલ કરી નાખી, કોઈ ચીજ હાથમાં નથી. તમારા ઘરમાં સંવિધાન નથી. check your outline. Number 1, check your output. Second number, check your outline. Number 3, check your order. તમે જે પણ કામ કરો છો એમાં સંમતિ કોની છે બસ એટલું ચેક કરતા જાઓ.
मैं जो बोलता हूं, मैं जो करता हूं, मैं बिहार गया, दिल्ली गया तो मेरी इच्छा से नहीं गया, गच्चारी बदी जयघोष मां की इच्छा से गया। और एक बात मैं और क्लेरिफिकेशन करना चाहता हूं, इतने साल तक भरूच में भी कितनी बार मैं आया, मगर वो शुरुआत के दिन में मैं जो प्रवचन करता, विदाउट माइक प्रवचन करता था। अब ये चीज का मैंने उपयोग किया, मेरी मर्जी के हिसाब से नहीं, चेक योर ऑर्डर। अनंत उपकारी सिद्धांत दिवाकर पूज्यपाद गच्छाधिपति की आज्ञा थी और तब से मैंने बोलना शुरू किया, मेरी इच्छा से नहीं। यहां बैठने वाली यंग लड़के लड़की जो कुछ भी, उनको मैं कहना चाहता हूं, तुम जो भी करते हो, आप कम से कम किसी का ऑर्डर मिलता है आपको क्या? किस नंबर पे बैट्समैन खेलने के लिए जाएगा वो कैप्टन तय करता है। बॉलिंग कौन करेगा वो कैप्टन तय करता है। आपके जीवन की व्यवस्था तय करने वाले कौन? इन बीच आप किसके अंडर में? यहां बैठने वाले सबको मैं एक काम कहना चाहता हूं, आज इतने ज्यादा लड़के और सब बेटे, उनको मैं इतना कहना चाहता हूं, तुम्हें कहीं पण करो ने कम से कम તમારા દીકરા કે દીકરીની સંમતિ લેજો, બાકી બધાનું છોડી દો। કલ્પે મારે શું કેવું ખ્યાલ આવે, ખાલી દીકરા દીકરીની સંમતિ। બીજી વાત કીધું, તમે નીકળો છો બહાર ગાડીમાં, ટોપ ગાડી છે તમારી અને હાઈવે ખુલ્લો પડ્યો છે અને તમે આમ ગતિ વધારતા હો ને ત્યારે બાજુમાં બેઠેલા દીકરાને પૂછો, બેટા 160 જાઓ 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 બોલ, અને કે નહીં પપ્પા પ્લીઝ નહીં, રૂકી જાઓ। તમારા સ્પીડોમીટર આગળ ક્યારેક તમારા દીકરાનો ફોટો રાખો અને નીચે સ્લોગન લખો, પપ્પા હું પણ તમારો દીકરો છું, મને બચાવજો। તમારી ગતિ નહીં વધારી શકો। 130, 140, 150, 160, 180 ક્યાં જવું છે? કોની રજા લીધી? તમે ભગવાનને ન પૂછો, ગુરુને પૂછો, તમારા દીકરા દીકરીને પૂછો કે પપ્પા કરું, તમે પૂછો બેટા આ ગુટકા શરૂ કરું, દારૂ પીવું, વ્યભિચાર કરું? કોઈના બાપનું માનવું નથી, દીકરાનું પણ નહીં, દીકરીનું પણ નહીં। पिताजी किसी से बात करते थे और पीछे लड़की खड़ी थी और $50 लाख की सैलरी, $50 लाख की बाप को, और वो डीलिंग करने के लिए बात करता था ना, और आकस्मिक किसी के रोने की आवाज आई। मेरी चैम्बर में विदाउट परमिशन कौन रोता कौन है? 2 मिनट में उसने सर घुमा दिया तो खुद की 8 साल की लड़की थी। बेटी तुम? हाँ। रोती है? वो मुड़ के निकलने लगी, बाप खड़ा हो गया। बेटी निकल जाए इनके पहले दौड़ के बेटी को पकड़ लिया। एक रोती बेटी है मेरी तुम। તમે દીકરી એટલે શું સમજો છો? પિતાજીના હૃદયની બહાર જે જીવે એનું નામ દીકરી છે। ઘરમાં જીવે તો દીકરી છે, પણ પિતાજીના હૃદયની બહાર જે જીવે છે એ દીકરી છે। અરે એ દીકરીના ભડકીને જ્યારે પૂછ્યું રડે છે કેમ? ખાલી એક જ જવાબ, પપ્પા તમે જે રીતે ગ્રાહક સાથે વાત કરતા હતા ને એ રીતે અમારા બધા સાથે વાત કરો। કેવી મુલાયમતાથી તમે વાત કરો, મમ્મીને અમને ધોઈ નાખો છો રોજ, પપ્પા પ્લીઝ પ્લીઝ। બાપે દીકરીનો હાથમાં હાથ લઈ, બેટી આજ પછી તારા બાપનો અવાજ આવો જ રહેશે, જેવો ગ્રાહક છે એના કરતા બધા, કોઈને તો પૂછો। चेक योर ऑर्डर।
आज मर्दानगी के साथ आपके सामने इसलिए मैं बोल सकता हूं, मैंने जिंदगी में कभी ऑर्डर को क्रॉस करने की गलती नहीं की। भुवन बानुसूरी महाराज थे, जयकुल समाज थे, आज राजेंद्र समाज है। कोई नहीं, आपने जो बोला फाइनल, कोई नो कमेंट, नो लॉजिक, नथिंग एल्स। आपने ऑर्डर दिया। मैं आपको पूछना चाहता हूं, તમારા જીવનનો ઓર્ડર કોના હાથમાં? आज बोल सके तो मैं आपसे पूछना चाहता हूं, आपका जीवन का जो भी है व्यवहार किनके ऑर्डर के मुताबिक? कोई नो नहीं, कोई नो नहीं। ये बात मैं 2 मिनट में बताना चाहता हूं। आज प्रवचन 5-1 मिनट लंबा भी। 3,500 लड़की के बीच में मेरा प्रवचन था योगी सभागृह दादर में, और मैंने वो प्रवचन में बात रखी कि आपके जीवन का अंपायर कौन? मैंने बोला मेरे जीवन के अंपायर गच्छाधिपति जयगुरु महाराज। आपने अंगुली खड़ी कर दी, मैं निकल जाता हूं। और आगे से एक लड़की खड़ी हो गई। महाराज साहब, आप ये कहना चाहते हो मेरे जीवन का अंपायर हमारी माँ, हमारे बाप होना चाहिए? यूं इनका आक्रोश मैंने वो सुना 3,500 लड़की के बीच में। महाराज साहब, वो मेरे माँ बाप तो ऑर्थोडॉक्स है, उनको हम अंपायर बनाएंगे क्या? और मैंने एक लड़के को कहा कि एक लड़की जो व्यवस्था कर, उनको कहा इन लड़की को माइक दो ताकि 3,500 लड़की को इनका प्रश्न पहुंचे। और लड़की को माइक दिया, फिर जोर से बोली। योगी सभागृह जिसने देखा होगा, 1 मंजिल, 2 मंजिल, 3 मंजिल कंप्लीट पैक। और लड़की ने जोर से बोला कि मेरे माँ बाप तो ऑर्थोडॉक्स है, उनको तो हम अंपायर बनाए, हमारी माँ को मानस है, वो 14वीं सदी का जीवन जीने वाली, इनको हम अंपायर बनाए यूं। और उनको लगा माना से डांटेंगे। मैंने बोला कुछ नहीं, अभी बहन मैं जवाब देता हूं। मैं तो बहन तेरा ये प्रश्न सुन के मुझे बहुत आनंद आया। आज तो बहुत नसीबदार है कि तेरी मां ऑर्थोडॉक्स है। उसने कभी सोचा ही नहीं था कि गुरुदेव ये बोलेंगे, और सन रह गई। मैंने बोला बहन फिर से रिपीट करता हूं, जवाब तुझे नहीं देता हूं, जवाब 3,500 लड़की को दे रहा हूं। यदि तेरी माँ ऑर्थोडॉक्स थी और अभी भी है तो मैं धन्यवाद देता हूं तुझे, तेरी माँ को, कि ऑर्थोडॉक्स तेरी माँ थी नहीं, इसलिए तो तू अभी मेरे सामने जिंदी रह करके बोलती है। बाकी कितनी मॉडर्न में हिंदुस्तान में 50 लाख बेटी को पेट से मार डालती है। धन्यवाद तेरी माँ को, तुझे ऑर्थोडॉक्स मिली। और वो खड़ी होकर रोने लगी, गुरुदेव माफ करना, मैंने मॉडर्न माँ मળી होते तो तने पेटમાંથી રવાના કરીને પતાવી દીધી હોત। नसीबदार છે તું, તારી માં ऑर्थोडॉक्स है। जन्म लीधो ત્યારે માને ऑर्थोडॉक्स કીધું નહીં ને ચીબુ છે તો ऑर्थोडॉक्स। અહીંયા રહેલા બધાને પૂછું છું, તમારી માએ જન્મ આપ્યો ત્યારે પૂછ્યું કે માં તો ऑर्थोडॉक्स હતી, જન્મ કેમ આપ્યો? હવે જીવવા માટે ગાળો દો છો મને। તમારે આ દુનિયામાં આવવું હતું ત્યારે માનો ઓર્થોડોક્સ પણ તમને ડિસ્ટર્બ ન કર્યું। હવે તમને કહે કે માં ઓર્થોડોક્સ છે। चेक कर लेना तुम इन विच यू आर, चेक योर ऑर्डर। होटल में जता पेला, क्लब में जता पेला, कोई लव अफेर में आगे बढ़ता पहला एक बार चेक कर दो कौन ऑर्डर है, कौन। और अभी मैं एक बात करना चाहता हूं, इंदौर वाले वो लड़के की, अमित की, इन 2007 80 लाख का पैकेज ब्रिटेन में 1800 लोग इनके हाथ के नीचे हीथ्रो एयरपोर्ट पे काम करते थे। अहिया बैठेला छोकराओं ने कहूं सांभी राखजो, 80 लाख नो पैकेज हीथ्रो एयरपोर्ट पर 2007 और 80 लाख नो पैकेज। नाम इनका अमित, इनका बेटे, इनके पिताजी का नाम राजू भाई। और राजू भाई ने मुझे बता दिया, बेटा सामने ही बैठा था मानस साहब, ये जब लंदन गया ना तो मैंने कहा था कि अमित
गलत करने का कुछ मन हो ना तो कर देना, मगर तेरे बाप को बता देना। किसी से मुझे पता चलेगा कि आपके बेटे अमित ने ये गलत कर दिया तो मुझे दुख होगा, तो ही बता देना, करने के पहले या तो करने के बाद। और अमित बेटा था, माना साहब फिर पूछो अमित को क्या हुआ, और मैंने पूछा अमित क्या हुआ। माना साहब एक दिन ऐसा मेरा बर्थडे था और मेरे मित्र थे, होटल में गए और वाइन पीने का मन हुआ, ग्लास तैयार, और मैं भी मूड में था, सर्दी बहुत थी, यंग जनरेशन थे, फ्रेंड सर्कल था, और उसी टाइम गुरुदेव पिताजी याद आ गए। मैंने वादा किया था कुछ भी करूंगा तो पिताजी आपको पूछ के करूंगा। और वो राजू भाई ने, अमित ने कहा, माना फिर पूछो पिताजी को क्या हुआ। माना से रात को 1:30 बजे बेटी का फोन आया, पापा होटल में बैठा हूं और वाइन पीने का मन हो गया है, बस 2 ही मिनट का टाइम है, मैं पी लेता, मगर आप याद आ गए मैंने प्रॉमिस दिया था, आपकी सम्मति नहीं होगी तो नहीं पीऊंगा। पप्पा आप क्या बोलते हो। मैंने बोला अमित फिर पप्पा ने क्या कहा। माना जब आप पप्पा को ही पूछो। राजू भी ने बोल दिया, माना साहब मैंने अमित को बोल दिया पी ले। बोले राजू भी क्या बात करते हो। हाँ सब ग्राउंड बता दिया, बेटा अकेला हूं, फ्रेंड सर्कल है, सर्दी है, तुझे लगता है यू आर मैच्योर एंड एडल्ट, तुझे पीना है तो पी ले। मैंने अमित को पूछा ये पापा तुझे हाँ बोल जाए। मैंने कहा हाँ तो बोली, मगर फिर क्या बोला वो तो पूछो। हाँ ऐसे तो कोई हाँ नहीं बोलते ना। महाराज साहब दोनों की आंख में, बाप और बेटे की आंख में आंसू थे। महाराज साहब अमित को मैंने इतना कहा, देख अमित बहुत आनंद है तुझे, वाइन पीने के पहले तूने प्रॉमिस का निभाई कि बाप को पूछे भी ना तू नहीं पीऊंगा। मैं निश्चित तौर से अमित तुझे कहना चाहता हूं, तेरे पिताजी की सम्मति है, मगर एक काम करना, तेरे कॉन्शियस की सम्मति लेना। और गुरुदेव टेबल पे उठ गया। पिताजी की हाँ थी, कॉन्शियस की ना थी। मेरा कॉन्शियस मुझे ऑर्डर नहीं करता था। जन्म से लेकर के इतना प्यारा संस्कार जिस पिताजी ने दिए, वो पिताजी यदि छूट देते, मगर मेरा कॉन्शियस कहां छूट देता है। और गुरुदेव आज तक कभी नहीं पिया। तो हमें कौन ही आज्ञा मांग। नंबर 4, चेक योर ऑनरशिप। તમારો અધિકાર ક્યાં છે બસ એકવાર ચેક કરીને પછી આગળ વધો। हर क्षेत्र में तुम आगे बढ़ने की गलती मत करो। वेर इज योर, आपका राइट कहाँ है, आपका अधिकार कहाँ है। हजारों लोग बस ऐसी जिंदगी को तबाह कर दिया, अधिकार इनका था नहीं। मालूम है नहीं क्या होता है, कभी कभी क्या होता है, जान खत्म हो जाता है। बाजू वाले 2 लोग इतने भयंकर आवेश में आकर के झगड़ा कर दे, तुम राय देने के लिए तुम्हारा मर्डर कर दिया उसने। सच बोलो होता है कि नहीं। आपको मैं इतना कहना चाहता हूं, आपने कभी आपकी ऑनरशिप चेक किया। मेरा, मैं भी कभी कभी अभी गांव में जाके आया, संघ में डिस्प्यूट था और वो संघ मेरे पास आया। मारा साहब हमारा आश्रम में वर्षों થી ઝઘડો છે, આ વચ્ચે પણ મારું પુણ્ય ઓછું પડે છે, હમણાં વ્યાખ્યાન સાંભળો, ઘરે જાઓ। क्योंकि मुझे मालूम ही था कि कुछ भी बताओ, लास्ट में तो वो खुद की बात ही रखने वाले, लगा कि अपना अपना काम नहीं, बस आगे निकल जाओ। અહીંયા ઘણા એવા છે, ઘરમાં દીકરોનું માનતો નથી, પાછું બોલે નરેન્દ્ર મોદી આમ કરવું જોઈએ, તારા ઘર તો અંબાડ પેલા। सच बोलो, आपके जीवन में इतना तय करो कि जहां भी मेरा अधिकार नहीं है वहां से गुरुदेव हट जाऊंगा। इतना तो करो कम से कम। बाजू वाले के घर पे तुम्हारे खुद का मन तुम्हारे कंट्रोल में नहीं है, आपका बेटा और आपकी बेटी आपके कंट्रोल में नहीं है, क्या तबाही मचा के बैठे हो। हम इतना पुण्य लेकर के बैठे हैं,
चेक कर दे कि वेर इज माई राइट। तमने यूनिवर्सिटी में आવું કે સમજાવવામાં આવ્યું છે સંજય? कल पे तू जो भी पढ़ा है उसमें कभी ये लेसन अभी मैं दे रहा हूं आया? यहाँ जो लड़के बैठे उनको बोलना कॉलेज में कभी ये बात आई क्या? क्या हुआ? सुबह એમની કોલેજ અને યુનિવર્સિટી નહીં ચલાવી. તમને ખબર આવું હોત ને તો ખૂબ જબરદસ્ત ચાલી હોત. મારી ચાલે એ લોકોની ન ચાલે. આ વાત કેમ તમારા દીકરાની આગળ? ચલો છોડો, હવે એક બીજી વાત કહી દઉં. આ યુનિવર્સિટીની વાત છોડી દો, તમારા ઘરમાં વાત ચાલે છે બોલો. અહીંયા બેઠેલા બધાનો મારો આગ્રહ અને આક્ષેપ છે અને આવેશ પણ છે. તમારા ઘરમાં વાત તમે આ સુધીમાં કરી દીકરાને? ચાલો યુનિવર્સિટી પર તમારો અધિકાર નહોતો, સમાજ ઉપર તમારો અધિકાર નહોતો, તમારા ઘર ઉપર તો તમારો અધિકાર હતો. ક્યારે વાત કરી ઘરમાં? અને ન કરી તો કારણ શું? નહીં, આનો જવાબ આપો. આજ સુધીમાં તમારા ઘરમાં અધિકાર હતો છતાં તમે વાત કેમ ન કરી? બોલો. તમારા પરિવાર પર તો તમારો અધિકાર હતો, ઘર તમારું હતું, પૈસા તમારા હતા. તમારા પૈસે તમારો દીકરો કોલેજમાં ગયો, એને કપડા આપ્યા, મોબાઈલ આપી, સ્કૂલ આપી, કોલેજ આપી, કહેવાનું નહીં તમારે. Any answer from you? हाँ बोलो कि ना बोलो? કેમ શાંત કેમ થઈ ગયા? ના બોલો કે સાહેબ हम કબૂલા કરી દો સાહેબ, ઘરમાં અમારો અધિકાર હવે રહ્યો નથી. કહી દો ખુલ્લું. પાછળમાં કોઈને બોલવું તો છૂટ છે. આ પ્રવચનનું એક વાક્ય લખી નાખો, જે સાંભળી ન શકે એ પોતાના જીવનને સંભાળી ન શકે. જે સાંભળી ન શકે સંભાળી ન શકે. કોઈના બાપનું સાંભળવું નથી, કોઈ ગમે તેટલું બોલે. ગુટકા ખાવાથી કેન્સર થાય, વાઇન પીવાથી લીવર કેન્સર થાય, વ્યભિચાર કરવાથી, જેને જે થવું થાય. અમે તો નક્કી કર્યું છે ઈટ, ડ્રિંક એન્ડ બી મેરી. અને તમને કહું, 1 લાખ વેબસાઇટ ચાલે છે હાઉ ટુ સુસાઇડ એની. 1 લાખ. અને એનો આખો ટ્રાફિક યંગ જનરેશનથી ભરેલો છે વેબસાઇટનો. હાઉ ટુ સુસાઇડ એ વેબસાઇટ, એનો આખો ટ્રાફિક 25 થી 40 વર્ષના યુવાનોથી ભરેલો છે. અને એમાં મેસેજ છે, તમારે જે નાગાએ નફટાઈ કરવી મજેદી કરજો, મરવાથી ડરો નહીં. આ સિરીન આ તમારી નસમાં લગાડો, બટન ચાલુ કરો, 2 મિનિટમાં ખેલ ખલાસ. 2 મિનિટમાં તમે મરી શકશો. એ મરવાના ડરના કારણે જિંદગીની મજા માણવાથી રહી ન જાઓ. જે કરવું એ બધું જ કરો, બધું જ. दिल्लीना प्लानिंग कमीशन में बोलवा गयो त्यारे मैं कीधु तुमने कभी ये चेक किया? 1 लाख वेबसाइट हिल गए थे. અને દિલ્હીની સ્કૂલની પ્રિમાઇસીસમાં, નોટ આઉટ ઓફ પ્રિમાઇસીસ, ફરીમાં સ્કૂલ નોટ કોલેજ, 40% છોકરી સિગરેટ પીવે છે. 2007ની સાલની વાત. અને પૂરી
पूरी दुनिया में हिंदुस्तान में छोकरीओ स्मोकिंग में तीजो नंबर आव्यो, तीजो। ये नंबर 4। एक बार आप खुद को चेक कर लेना, फिर आप अपने को रोक देना, नहीं अपना काम नहीं। 56 साल के दीक्षा प्रिया में लाखों लोग आए और कितनी जगह कहीं कहीं कि मुझे आमंत्रण मिला, मगर वो प्रलोभन से ना बोल दिया, मेरा अधिकार नहीं है, इसमें मेरा नंबर नहीं आता है। आपको बुरा लगे, बुरा भी लग सकता है, मगर मेरी मर्यादा को ओवरटेक करके मैं अपने आप से बिल्कुल स्पष्ट हूं, आ मारा अधिकार क्षेत्र में आ बात नहीं होती, मारे नहीं करवी। और लास्ट बात, चेक योर ओरिजिनलिटी। बहुत गंभीर बात, चेक योर ओरिजिनलिटी એટલે તમને પોતાને અંદરથી ખબર પડશે મારું અસલી પોત કેવું છે। ફરી વાત, મારા શરીર પર અલંકાર કેવા છે એ હું નથી, મારા શરીર ઉપર કપડા કેવા છે એ પણ હું નથી, મારા શરીરની ચામડી કેવી છે એ પણ હું નથી, એની અંદર હું જે છું એ જ હું છું। મારી નબળી કડી મને ખબર છે તો મારી બળવાન કડી પણ મને ખબર। ચેક યોર ઓરિજિનાલિટી। કોઈ યુવાન દીકરી તમારા પરિચયમાં તમારા વિશ્વાસના કારણે આવે, એને તમે બહુ પવિત્ર લાગતા હો અને અંદર ખાને તમને ગલગલિયા થતા, તો પ્લીઝ એને કહી દો કે મારી ઉપર જોખમ નહીં કરતી, મને ખબર છે મારી વાસ્તવિકતા શું છે, હું સારો ત્યાં સુધી છું, નિમિત્ત નથી મળ્યો ત્યાં સુધી નિમિત્ત મળ્યું, પ્લીઝ સેફ ડિસ્ટન્સ। એક વાત કહી દઉં, સુપ્રીમની અદાલત ક્યારેક ખોટો ચુકાદો આપી શકે, પણ અંતઃકરણની અદાલત ક્યારેક ખોટો ચુકાદો નહીં આપે। આ એક અદાલત લેવી છે કે જેને તમે પૂછીને કામ કરો, ચેક સાહેબ મારું કામ નથી। पालनपुर में जब मैंने पहली किताब नहीं लिखी थी तब की बात करना चाहता हूं। नरेश भाई उद्यान चलता था, उद्यान में जगह कम थी, एक कमरे में बैठा तो अकेला, और 62 बात है ना, तो थाली में एक दान पूजन के पैसे थे, थाली भरी हुई थी और एक कचरा निकालने वाला आदमी आया, तो उसको मैंने कहा एक काम कर, बाजू में डब्बा है ना, डब्बा में आ थाली में रहेला पैसा बधा नाखी दी। माना साहब आपका कोई श्रावक आवे तो उनको बोलना मैं नहीं डालूंगा। मैं बोला तेरे पे मुझे भरोसा है यार। અને મયુર એને જે જવાબ આપ્યો ને રાજેશ આજે પણ આંખ સામે છે। સાહેબ આખી થાળી ભરેલી છે, હું નોકર માણસ છું, મારો મર્યાદિત પગાર છે, અને આપને જ્યારે મને વિશ્વાસ મૂકીને કીધું કે આ થાળી બાજુમાં રહેલા ડબ્બામાં પૂરા પૈસા નાખી દે, સાહેબ મારી જાતને નસીબદાર માનું છું કે આપના જેવા સંતોનો મારી પર વિશ્વાસ છે, પણ આ કામ હું એટલા માટે નહીં કરું, आपने मारा ऊपर विश्वास है, मारा मन ऊपर मने विश्वास नहीं। साहब साहब प्लीज नहीं, अर्धे रस्ते साहब मन बगड़े, कोई जोतुं नहीं, पगार टूको छे अने कदाच लई लेवानुं मन थाय, साहब कोई माणस आवे एने कहेजो, मने नहीं कहेता। अहींया बेठेला बधाने पूछीने ओरिजिनलिटी आपणे खबर न पड़ी। प्रलोभन में मारी स्थिति शू, कोई लालच मळे तो स्थिति शू, सामेथी मने कोई गलत ऑफर थाय ना पड़वानी हिम्मत राखो छुं, तमने लागतो कि नहीं 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 आपणुं काम नथी, प्लीज 1 मिनिट में दूर थी जाओ, खोटो भरोसो राखवानुं पाप क्यारे पण करता नहीं। लड़का था, लास्ट एग्जाम्पल इस प्रवचन का देना चाहता हूं। लड़का था, माँ ने घर से बाहर निकाल दिया था,
रीजन एक था, लड़के ने खुद की बहन पर रेप कर दिया था। नालायक निकले आप इस घर में चाहिए ही नहीं तुम। 10 साल के बाद लड़के को लगा ये अपराध इतना कनिष्ठ था कि यह सजा बिल्कुल बराबर है, मगर मां मां होती है, शायद वो अपराध भूल करके भी मुझे अपने घर में स्थान दे भी सकती है। लड़के ने मां को एक चिट्ठी लिखी, मां आज भी तेरा चेहरा याद आ जाता है, आंख शर्म से झुक जाती है। बहन की तो शादी भी हो गई, मगर तेरा प्यार का मैं भूखा हूं मां। मैं आना चाहता हूं, मगर मालूम नहीं कि तू मुझे हां बोलेगी कि नहीं। मगर मैं एक बात बताना चाहता हूं, इस ट्रेन से निकल रहा हूं। मुझे यकीन है कि स्टेशन के सामने, अब जिस स्टेशन पे तू रहती है वहां हम रहते थे, वहीं सामने अपना घर भी है और घर के ऊपर एक बहुत बड़ा पेड़ भी है। मां 10 दिन के पहले तुझे पत्र लिख रहा हूं, निश्चित तौर से मिल जाएगा। और मैं तुझे इतना कहना चाहता हूं कि मैं खिड़की के बाजू में बैठूंगा। मेरा इतना भयंकर अपराध को तूने माफ यदि कर दिया है, एक काम करना मां, पेड़ के एक पत्ते पर एक दीपक लगा देना, एक ध्वजा, व्हाइट कलर की ध्वजा होगी मां, तो मैं निश्चित तौर से मान लूंगा कि तूने मुझे माफ कर दिया है। और उम्मीद तो नहीं करता हूं, मगर मां विश्वास रखता तो आखिर मां है। और लड़के ने कागज डाल दिया, पूरा विश्वास था कागज मां को मिल गया होगा। और रिएक्शन का प्रश्न है, गाड़ी में बैठा वही जगह पे, और बाजू में जो था उसको बता दिया, स्टेशन आए 10 मिनट के पहले मुझे बता दे रहा, बता दिया आ रहा है। धड़कन बढ़ गई। क्या होगा, मां ने ध्वजा लगाई होगी कि नहीं लगाई होगी? अरे एकदम ब्रेक लगी और गाड़ी खड़ी रही। और लड़के ने सोचा, देख तूने हिम्मत भी नहीं थी देखने की, इतना भयंकर अपराध किया था। मगर इसके बावजूद भी उसने जब पेड़ पे देखा, तार तार रोने लगा। मां को इतना ही कहा था, यदि मेरी गलती को तो भूल चुकी और मुझे माफ कर दिया हो तो एक ध्वजा लगा देना। पेड़ के पत्ते पत्ते पर ध्वजा थी। मां ने मैसेज दिया था, बेटा आखिर तू गुड्डी हो, मैं तेरी मां हूं। अनेक बात कही दू, जेમાં આગળ મ આવે અને છેલ્લે માં આવે, એ મમ્મામાં બધા મહાત્મા આવે। પહેલા મ અને છેલ્લે માં। આ એટલી અદભુત તાકાત, ફરી વાર તમને કહું, માતા, મહાત્મા અને પરમાત્મા ત્રણેયનું કોમન ફેક્ટર માફ કરી શકે। માફ કરે તે માતા, માફ કરે તે મહાત્મા ને માફ કરે તે પરમાત્મા। ચાહે દુનિયાભરના તમે પાપ કર્યા, એનું હૃદય એટલું વિશાળ છે। તમે કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી। મારી ભૂલો ના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી। આ ભગવાન આપણને મળ્યા છે। કોઈને ખબર નથી એવા કરેલા પાપો, એવા વિચારેલા પાપો। અને એક વાત કરી દઉં, ભગવાન અને ગુરુ ડસ્ટબિન છે, पर તમારામાં ઘરમાં રહેલા ડસ્ટબિનમાં આ ડસ્ટબિનમાં એટલો ફેર છે। તમારા ઘરમાં રહેલા ડસ્ટબિનમાં કચરો નાખો એટલે ઘર સાફ થાય, પણ ડસ્ટબિન બગડી જાય। પણ ગુરુ અને ભગવાન એવા ડસ્ટબિન છે, તમારું જીવન તો સાફ થાય, તમે ગમે તેટલા કચરા એમાં નાખો, એ એવા ને એવા સાફ રહે, ક્યારે બગડે જ નહીં। सात दिवस थी
સમાજે ના આપ્યું, ઘરે ના આપ્યું, યુનિવર્સિટી ના આપ્યું, એવી વાતો ગુરુદેવની કૃપાથી તમારા બધાની વચ્ચે કરવાનું એક સદભાગ્ય મળ્યું. જે ઉલ્લાસથી તમે સાંભળો છો, તમારા ચહેરા ઉપરના એક્સપ્રેશન મને એમ કહે છે કે તમે એક અંદર ઓબ્ઝર્વેશન કરતા થઈ ગયા છો, વેર વી આર. આમાં સાહેબ અમે ક્યાં, ઓર્ડરમાં ક્યાં, આઉટપુટમાં ક્યાં, આઉટલાઇનમાં ક્યાં, ઓરિજિનાલિટીમાં ક્યાં, સાહેબ કેમ અમે આ બધામાં થાપ ખાઈ ગયા? કાંઈ વાંધો નહીં, મોડા પડ્યા હો વાંધો નહીં, મોડા નહીં પડતા. લાગે કે સાહેબ બહુ મોડા પડ્યા, કાંઈ વાંધો નહીં, મોડા નહીં પડતા. અને તમને લાગે કે કંઈક જીવન પરિવર્તન, વિચાર પરિવર્તન, મને ઘણા પૂછે છે સાહેબ આટલા વર્ષોના પ્રવચનમાંથી હવે તમારા પ્રવચન કરો છો, આપની અંદરની ઈચ્છા શું? હવે ઈચ્છા 3, બચી શકે તો પરિવાર બચાવજો. એમાં કદાચ તમે નબળા પડતા હો તો છેલ્લે તમારું પોતાનું જીવન બચાવજો. અને એમાં પણ તમે નબળા પડતા હો તો છેલ્લે તમારું મન બચાવજો. પરિવાર બચે, જીવન બચે અને મન બચે. હવે આખો આખો સમાજ બચી જાય એ દિવસો ગયા. આટલું પણ જો થઈ શકે તો ખૂબ ઉલ્લાસપૂર્વક તમારું કામ કરજો. આજના 5 ટોપિક સેફ લેન્ડલાઇનના વિષયમાં જે મેં તમને કીધા, એક પુસ્તક યંગ જનરેશનને જે મેચ ખૂબ ગમે છે ક્રિકેટ, એ પુસ્તકનું નામ જ છે ક્રિકેટનું સિક્રેટ. એમાં 5 વિષય આવરી લીધા છે. આજે છેલ્લો દિવસ છે. 300 રૂપિયાનો સેટ ખાલી 100 રૂપિયામાં આજે ઉપલબ્ધ થશે. લેવો તો લઈ લેજો. ભરૂચની સભા જોઈને ચોમાસું કરવાનું મન તો થઈ જાય. 1 મિનિટ પણ તાળી તો પાડવી સહેલી જ છે ને. તો એ તમારે હું લેવું જોઈએ? ત્યાં બોલવું તો મારે છે ને. તું તૈયાર છે? શું કહ્યું? બહુ પાડી. અરે છે. તમારી આગળ તાળીની અપેક્ષા નથી. એક કામ કરો, તમે મને માળી તરીકે પ્રતિષ્ઠિત કરી દો. તાળી તમારી બહુ મળી. તમે મને કહી દો સાહેબ અમારા જીવનના બાગના માળી બની જાઓ. જ્યાં આપને ઠીક લાગે ત્યાં કાતરથી કાપી નાખો. વી રેડી ફોર ધીસ. પછી વિચારશું. તાળી નહીં, માળી જોઈએ જીવનમાં, જે વનને ઉપવનમાં કન્વર્ટ કરી નાખે છે. ભયંકર કોટીનું જંગલ પણ ઉપવન જેવું બનાવવાની તાકાત માળીમાં હોય છે. મને માળી મળ્યા ગુરુદેવ 1964માં, અને બેકાર ગણાતું જીવન આજે અહીંયા પહોંચ્યો છું. આવું એક સરસ મજાનું આજે વાત કરી. કિંગ મેકર મેગેઝિન તમારા બાળકો માટે, તમારી આગળ કંઈ છે નહીં. એક દીકરો પોતાના બાપને કહે ને પપ્પા 10 મિનિટ મમ્મીને કે મોરલની વાત કરો, તો બાપની આગળ કંઈ ખબર નથી વાત શું કરવી. અને આમાં એવી બધી સરસ વાત છે. ટીચરે છોકરાને પૂછ્યું, ભાઈ ટીચરે છોકરાને પૂછ્યું ભગવાન ક્યાં છે દેખાડી દો તો 1000 રૂપિયા આપું. સરને ખબર હતી કે 1000 તો બચવાના છે, દીકરાની કોઈ તાકાત નથી. અને એક છોકરાએ આંગળી ઊંચી કરી, સર કેન આઈ ગીવ આન્સર? ટીચર વિચારવા પડ્યા, આનો જવાબ હોય નહીં ને, આ તો આંગળી ઊંચી કરીને બેઠો. સર ફરીવાર તમારો પ્રશ્ન રિપીટ કરો. તો કે એક જ વાત, ભગવાન હોય એ દેખાડી દો 1000 આપું. અને છોકરાએ ટીચર, સર એક પ્રશ્ન મારા તરફથી તમને, તમે એમ કહો છો ભગવાન ક્યાં છે દેખાડી દો, હું તમને એમ કહું ભગવાન ક્યાં નથી દેખાડી દો, હું 10,000 તમને આપું. ટીચરે પ્રશ્ન પૂછ્યો, આવતીકાલે સ્વર્ગની માટી લાવે ને 5000 ઇનામ. સ્વર્ગની મારે આવીના સ્વર્ગમાં જવાય નહીં. અને બીજે દિવસે છોકરો આવ્યો, દફતરમાં પૂછ્યું, સર 5000 લાવો. સ્વર્ગની માટી લાવવાની. સર આ રહી, કાઢીને દેખાડી. આ સ્વર્ગની માટી જેની ખાતરી શું? એને જવાબ આપ્યું, સર આ માટી ઉપર મારી મમ્મી ચાલી છે. જે માટી ઉપર માં ચાલે સ્વર્ગની માટી.
આમાં એકથી ચડિયાતા એક્ઝામ્પલ કિંગ મેકર મેગેઝિનના નામે તમારા ઘરમાં ઇંગ્લિશમાં પણ છે, હિન્દીમાં પણ છે, ગુજરાતીમાં પણ છે. તમારો બાળક, તમે પોતે પણ વાંચો અને તમારું દિલ તર થઈ જાય એવા કન્સન્ટ્રેટમાં જે જાહેર કર્યું છે, ખાસ લઈ લેવાનો. 5 વર્ષના લવાજમનો પણ લાભ લઈ શકાય તો લઈ લેજો. તમારા ઘરમાં સારામાં સારું સાહિત્ય આવે, ક્યારેક કોકની નજર પડી જાય અને જીવન પરિવર્તન થઈ શકે. 2 જ મિનિટ, 1 મિનિટ. હા, પ્રવચનની શરૂઆતમાં એક દ્રષ્ટાંત આપ્યું હતું, ખાલી હિન્ટ. 5 પ્રશ્નમાંથી પહેલો પ્રશ્ન, પ્રવચનની બિગિનિંગમાં ખાલી દ્રષ્ટાંતની શરૂઆત કરી હતી. બોલો પાછા. હા, તમે ઉભા નહીં, હું એક્ઝામ્પલની વાત કરું છું. બોલો બેન. નહીં, એક્ઝામ્પલ. રોંગ. હા, બોલ. That is right. આ દ્રષ્ટાંત ઉપદેશ નહીં, એને પૂછ્યું હતું કે મારે શું બનવું, મને તમે કહો, એનો આ જવાબ છે. બરાબર છે. ગુરુદેવની નિશ્રામાં ઉપદાન થયા હતા એ કયા ગામમાં? જેને ન કર્યા કરવા હોય બોલજો. આ પાછા પાલનપુર. રાઈટ. રાવણ પણ કમજોર જ હોય છે. જો ફિલિંગ ધ બ્લેન્ક્સ. રાવણ કમજોર જ હોય છે. જો. બોલો બેન. બરાબર છે. એની દોસ્તી ક્યારેય કરતા નહીં. ફિલિંગ ધ બ્લેન્ક્સ. એની દોસ્તી ક્યારેય પણ કરતા નહીં. હા, બોલો બેન. હા, બરાબર. જેની આંખમાંથી શરમનું જળ સુકાઈ ગયું હોય એની દોસ્તી ક્યારેય કરતા નહીં. આઉટપુટના પહેલા નંબરના વિકલ્પમાં શું ચેક કરવાનું મેં કીધું હતું? હા, બોલો. હા, રાઈટ. આપણી આંખ બંધા ભાઈ, આપણી સાથે શું એ ચેક કરો કીધું. 2 જ મિનિટ. હલો. નહીં, પૂજ્ય ગુરુદેવ શ્રી, અમને યાદ છે અમારા કલ્યાણ મિત્ર સંજયના દોરી સંચારથી અને એના જ કહેવાથી અમને સાયનની શિબિરની અંદર, માટુંગા સાયનની શિબિરમાં અમને અમારા માળી મળી જ ચૂક્યા છે અને અત્યાર સુધી એ માળી અમારા માળી જ છે ને એટલે જ આ ત્રણેયનો બગીચો આટલો કંઈક ને કંઈક અંશે ટ્રેક પર ચાલી રહ્યો છે. જ્યારે દૂર વતનમાં રહેતી માં 7 દિવસ માટે ભરૂચમાં આવે, બહુ પ્રેમાળ પરિવાર હોય, કોઈ જ ક્લેશ કંકાસ ના હોય, પણ મર્યાદાના હિસાબે દૂર રહેવું પડતું હોય અને એ માં જ્યારે એવું કહે કે આજે સાંજે મારી વિદાય છે, બેટા મને ગાડી પર મૂકી જજે, જે મનસ્થિતિ એ દીકરાની ને પરિવારની થાય છે એ મનસ્થિતિ આજે અમારા ભરૂચ, સમસ્ત ભરૂચ જનોની છે. જેમની વાણી જન જન સુખકારી છે, જેમના પ્રત્યેક પુસ્તકો આત્માને જગાડનારા અને મનને સુધારી દેનારા છે. સમસ્ત ભરૂચ મહાસંઘ, સમસ્ત ભરૂચ મહાસંઘ અને સમસ્ત ભરૂચ જૈન ભરૂચ નગર આ પ્રવચન ગંગામાં જોડાયો એનો અમને અપાર આનંદ છે. સભામાં ભાઈઓ બેઠા હોય, માતાઓ બેઠા હોય, વહુઓ બેઠી હોય, દીકરીઓ ભાઈઓ કહે કે બહેન, દરેકને એમ જ થાય. અમારી વાત એમને એટલે પૂજ્ય ગુરુદેવને કેવી રીતે ખબર પડી ગઈ? પૂજ્ય ગુરુદેવ શ્રી,
ઉપર માં સરસ્વતી તથા તેમના ગુરુદેવ શ્રી ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજ સાહેબની અસીમ કૃપા છે. જાણે એમને સાંભળ્યા જ કરીએ. સવા કલાક ક્યાંય પૂરો થઈ જાય એની ખબર પણ પડતી નથી. આજે સાંજથી એમનો વિહાર થશે. ગુરુદેવ શ્રી, આપ અમારા પર એવા આશીર્વાદ વરસાવો કે આપની ઈચ્છા અમે પૂરી કરીએ, જીવન સુધારવા માટે અમને બળ મળે. ભરૂચના તમામ પ્રજાજને આપને દિલથી સાંભળ્યા છે. એક ઘરની માં જતા હોય તે વખતે જે પીડા થાય એવી પીડા આપ જઈ રહ્યા છો એની છે. અમારા સૌની આંખમાં આજે અમારી સૌની આંખો ભીની છે. આપ તો જ્યાં પણ પધારશો ત્યાં પાછી નવી રોશની લાવશો, પણ અમે અંધકારમય ન થઈ જઈએ એવો આશીર્વાદ આપતા જજો. એ સંગીત, એ પ્રવચનના બુલંદ વાક્યો અમારા કાને ક્યારે પડશે? બસ માં, ગુરુમાં, વધુ તો આપને શું કહીએ, પણ 2 થી 3 વર્ષમાં ગમે ત્યારે ભરૂચમાં આપ ચાતુર્માસ માટે પધારો એવી અમારી સૌની અંતરની ઈચ્છા છે. અને આપ અમારા માળી છો જ, માળી રહેશો અને માળી હતા જ. આપ સુખેથી પધારજો. સાધુ તો ચલતા ભલા, પણ અમારા જેવા નાના બાળને ભૂલતા નહીં. કરુણાની દ્રષ્ટિ સદા અમારા ઉપર પડતી રહે એ જ આપના ચરણોમાં પ્રાર્થના છે. હૈયું ભરાઈ ગયું છે, બોલવાની હોશ નથી, આંખો ભીની છે. આવા સમયે વધુ અમે કંઈ નહીં કહેતા. ભરૂચના સમસ્ત ભરૂચવાસીઓ આપને એક જ વિનંતી કરીએ છીએ, પુનઃ પધારજો, પુનઃ પધારજો, પુનઃ પધારજો. એક વખત આપણે ઊભા થઈ જઈએ અને પૂજ્ય ગુરુદેવને વિનંતી કરીએ કે જ્યારે પણ ભરૂચને 2 થી 3 વર્ષમાં આપને જ્યારે ભરૂચ પરિપક્વ લાગે ત્યારે એક ચાતુર્માસ આપવા માટે અમારી એક હૃદયભરી વિનંતી છે, વિનંતી છે, વિનંતી છે. અત્યારે આપની પાસે 4 નથી, 4000 હાથો આપની સબક ભરૂચવાસીઓના છે. ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ. ભરૂચ નગરને પાવન કરો, ભરૂચ નગરને પાવન કરજો, પાવન કરજો, પાવન કરજો, પાવન કરજો રાજ. ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ. તમારી વિનંતી જાણી બચ્ચાની બુદ્ધિની વાત તમારી તમે પહોંચાડજો. તમારી બ્રીફ લઈને હું પણ વાત પહોંચાડીશ. બોલો શ્રી મુનીશ્વર સ્વામી ભગવાન કી જય. એક વાત, રોજ પ્રવચન સાંભળવાનું તમને જેમ આકર્ષણ હતું એ મને જે આકર્ષણ હતું એ નરેશભાઈનો અવાજ સાંભળવાનો. એક સરસ મજાના કંઠથી એક સરસ માહોલ ઊભો કરવો. પરમાત્મા એમને ખરેખર ગળાનો આવો સરસ કંઠ આપીને બહુ સુંદર વરદાન આપ્યું છે. એમ લાગે આવો કંઠ વહેતો જ રહે, અનેક હૈયામાં શુભ ભાવની ભરતી જાગૃત રહે. પ્રભુ તરફથી એમને આવા આશીર્વાદ મળે, મારા તરફથી પણ આશીર્વાદ. ભરૂચના ભાઈઓ અને બહેનો જે ઉલ્લાસથી, જે લાગણીથી પ્રવચનો સાંભળ્યા, તમારા હૃદયનો પ્રેમ તમે મને ભરી ભરીને આપ્યો. 7 દિવસ ઘણીવાર એમ લાગે આનંદ વિનાનો શ્રમ ઉઠાવવાનું મન ન થાય, અને જે શ્રમ આનંદ વાળો હોય એમાં અટકવાનું મન ન થાય. 7 દિવસના પ્રવચનનો શ્રમ, 76 વર્ષ, બાયપાસનું ઓપરેશન, ગરમીનો ટાઈમ, પણ દિલથી કહું આ પ્રવચનનો શ્રમ નથી લાગ્યો, આનંદ જ આવ્યો છે. ફરી પાછું પરમાત્માની કરુણા, આજ તો સુરત ચાતુર્માસ માટે જઈએ છીએ. સંઘની વિનંતી છે તમે પણ પરમાત્માની પ્રાર્થના કરતા રહેજો. એવો વહેલી તકે ટાઈમ આવે ત્યારે તમારી આ ઈચ્છા મૂર્ત થાય અને ચાતુર્માસ હું પોતે આવું. પચકાણું શ્રી
આયમિલકાનમ આયમિલકાનમ ધાણેનમ પારિઠ્ઠામણીયગણમાણત્યાગવસરે આજે સાંજના 5:45 વાગે અમારો વિહાર. એક નાનકડી વાત, રવિવારે વડોદરાના લગભગ 100 જેટલા યુવાનો 2 ટાઈમ પ્રવચન સાંભળવા માટે ઝઘડિયાજી આવી રહ્યા છે. અહીંયા એમાં કંઈ પાસ નથી, પ્રોહિબિશન નથી. નવા 2 સબ્જેક્ટ છે. અહીંયા રહેલા કોઈને આવવું હોય, રવિવારે સવારના અને બપોરના 2 સેશનમાં પ્રવચન ઝઘડિયામાં થશે. આવવું હોય તો આવી શકાશે. લગભગ 10 વાગે સવારના, બપોરના 3 વાગે. સર્વમંગલ મંગલે કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જય. बोलो श्री मुनीश्वर स्वामी भगवान की जय, श्री गौड़ी जी पार्श्वनाथ भगवान की जय।